માડી કેવા કે વેસે મોગલ આવે યાયમાં કેવા વેસે માતાજી કેવા વેસે જણણ જણણ ચાદર જણ કે માડી તોળી લટુ મોકલી લાંબી માડી તોળી લટુ મોકલી લાંબી ये तारा हाथे हेमना कड़ा दलू में ये मड़ी लटू आई लटू आंगणे वसराम दादा ने माने थी देव मारी भगवती मेलडी हो बाप मेलडी नो मळे ने दुनिया में एनो अवतार एळे जो तो एवं समझू बाबा अने एवी भगवती महामाया मां मेलडी ने ज्यारे आपणे याद करता होय केवी जगदंबा मां छे बाप अंजवालो रे अंजवालो थयु रे मारे अंजवालो अंजवालो रे अंजवालो थयु रे मारे अंजवालो आज मेरी माया थयु रे मारे अंजवालो आज मेरी माया थयु रे मारे अंजवालो
સાહેબ 30 વર્ષ પહેલા આજથી 30 વર્ષ પહેલા 35 વર્ષ પહેલા દાદા વિશ્રામ દાદા સાહેબ આયા બેઠા એને બધાને લગભગ ખબર હશે સાહેબ આયા મંદિરની સામે નજર કરો ને એટલે બે નાળિયેરી ઊભી આથી 35 વર્ષ પહેલા દાદા વિશ્રામ દાદા એ બે નાળિયેરી વાવેલી અને 30 વર્ષ પહેલા એ નાળિયેરી વાવી તેથી દાદા વિશ્રામે કીધું હતું કે આની પાસે નાળિયેરી છે ને એમાં નાળિયેર આવશે અને આ બાજુની જે નાળિયેરી છે ને એ નાળિયેરીમાં કોઈ દિવસ નાળિયેર નહીં આવે કા દાદા જેથી એની મારી પાસે નાળિયેર આવશે તેથી એ કાર્ય 5 આવશે તેથી 5 નાળિયેર આવે ને તેથી સમજી દેજો કે કાયા મારે છોડી દેવાની છે છોડી દેવાનો છે આપણે તો 2 મહિના પહેલાની વાતો કરીએ આ તો 35 વર્ષ પહેલા જે નાળિયેર રોપી તેથી દાદા વિશ્રામે કહી દીધું હતું આ નાળિયેરમાં 5 નાળિયેર આવે ને સાહેબ 35 વર્ષ પહેલા જે નાળિયેર વાવી તેથી જો એને કહી દીધું હોય તો એને હું કામ ન પૂંજવી છે ભાઈ કીધું ને સાહેબ બેને કીધું દાદા તમારું વયું જવાનું છે તો કા જવાનું છે મને મારા શરીરને ઓળખો છો મને નથી ઓળખતા હું કોણ છું જો ઓળખી જાઉં તો તમે જિંદગીમાં હેરાન ન થાવ અને ખાસ સાહેબ આજની યાદી દાદા જ્યારે દેવ થયા સમાધિ ત્યારે મેં ટેટસભાઈ ને જોયા એટલે મેં તરત ફોન કર્યો રાત્રે ભાઈ આવું હોય તો ફોન તો કરાય ને તો અમે આવી અમારા ભાઈ ક્યાંથી હોય પણ જે કાંઈ સમય હતો લોકડાઉન નો એટલે કાંઈ જે કાંઈ માણસ થવું છું થઈ ગયું બધું અર્જન્ટ હતું બધા આવી ગયા હતા આવી નહોતા ગયા પણ એક ફૂલ રૂપી સાહેબ આજ હું મારા કાકા બી આજ એક ફૂલ તો ચડાવજો વધાવો સાહેબ તાળીથી વિશ્રામ દાદાની આયા સમાધિ દેવાય ગઈ છે સમાધિમાંથી લોકો મુંબઈ જવા નીકળ્યા એટલે દાદા માર્ગમાં એને દર્શન દીધા આયા હામા છે આપણે ક્યાંય ગોતવા નથી જવા પણ આજ સાહેબ તેદી ઈચ્છા અધૂરી રહી ગઈ છે પણ આજ આ કાર્યક્રમમાં પૂરી કરીશ ભાઈ 100% દાદાને એક પુષ્પ ભગવતી જોગમાયા માં મેલડી અને કાકો ભત્રીજો બે પ્રાર્થના એક જ કરતા ગાય જોગમાયા ઈ તો અલૌકિક આત્મા હતો છે એને તો પારખવા વાળા પારસ મણી કોઈ નહોતા અહીંયા સાહેબ મૂળ ઈ હતું ઈ તો દાદાની વાટ જોઈ મેલડી સાહેબ 450 વર્ષ ઇતરિયાના પાદરમાં પણ આ દાદાની જીવન જ્યોત એનો કાર્યક્રમ સાહેબ અને ઈ નિમિત્તે જાગૃત એમાં વહેલી પ્રવૃત્ત થઈ ગઈ છે એક પુષ્પ મારા હૃદયથી કાકો ભત્રીજો બે ચડાવી છે માં મેલડીને કાયમ એક પ્રાર્થના કરી છે કે હે ભગવતી જોગમાં અમારા દાણા પરિવારમાં છોડો તારા ખોળા સુધી આવ્યો છે માડી એને અમે તો એમ કહેવી કે હજારો વર્ષ તારા ખોળાની ગાલ પર કાયમ રમાડજે ની કહેતા એક જ ફલ ઘડી સાહેબ આવથી ये दाना कुलनो दीवो वशराम दादा ये दाना कुलनो दीवो वशराम दादा मां मेलडी चरणे आयो दाना रे कुलना Oh
જીવનઈ હતું સારું લગાડવા નથી કહેતો પણ આ ડેલાની મારી પાસે જેટલી દીકરીઓ આવતી ને સાહેબ આજ સુધી કોઈ એવું નથી કીધું કે આ દીકરી મારી નહીં જેની માથે હાથ મૂકા મારી દીકરી છે અને સાહેબ અહીંથી જાહેરમાં બોલું છું મને ખબર છે આ દીકરીઓ બેઠી છે જેથી એવી વેળા હોય મામેરાનો સમય હોય કદાચ તમારો જન્મ દેનારી જનેસાનો એક કોઠામાં આલોટેલો ભાઈ જેથી મામેરું ભરવા ન પોકે ને તેથી એકવાર કીડીની ધજા સામે નજર કરીને કહેજે ગાય અમારા બાપ વશરામ આજ મામેરું ભરી જાય છે ભલા માણસ જો તમારા ઘર સુધી મામેરું ભરવા ન આવે તો આ દાદો વશરામ ન હોતા સાહેબ તમારા આંગણા સુધી જો મામેરું ન ભરી જાય તો દુનિયાની માલિકા વશરામ ભુવનની મેલની કમાણીની માલિકા ખોટું પડે અને આ દાણા પરિવાર સાહેબ આને વિનંતી હોય ભગવતી જોગમાયા માને વિનવતો હોય ત્યારે કવિ કે બીજા કરે એ દાણા પરિવાર વિનવે માવલડી દાણા પરિવાર વિનવે માવલડી બોલ લે શ્રદ્ધાંજલિ દઈ શકાય પણ એમપી અને મુંબઈ ને આ બધા મહારાષ્ટ્ર થી પણ પધારેલા મહેમાન છે. હવે ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય કોઈને દિવ્ય આત્મા પાછળ જો કાંઈ આવું ગવાતું હોય તો કવિ લખી ભાવે ચિઠ્ઠી ના કોઈ સંદેશ
ખોલો